મારું નામ ઇકબાલ જત છે. અમે આજે નખત્રાણા મુસ્લિમ સમાજ દ્વારા રજૂઆત કરવા આવ્યા હતા મામલતદાર સાહેબને અને ડીવાયએસપી સાહેબને. અમારી મુખ્યત્વે રજૂઆત એ જ છે કે હાલે જે પોલીસ દ્વારા જે ગામો ગામ જઈ અને મુસ્લિમ સમાજના જે મુતવલીઓ છે, ઇમામો છે, એનું પૂછપરછ કરી અને સર્વે કરી રહ્યા છે. હવે પૂછપરછ કરી રહ્યા છે, સર્વે કરી રહ્યા છે, એમને કોઈ પણ જાતની તકલીફ નથી. એ એક વાત ક્લિયર છે. પણ તમે જે સર્વે કરી રહ્યા છો એ કયા પરિપત્ર મુજબ કરી રહ્યા છો ભાઈ, એટલો તો જાણવાનો અમને હક અધિકાર છે ને. અચ્છા, બીજી વસ્તુ એ, અમે સાચા છીએ, તમામ માહિતીઓ અમે આપશું, પણ તમે કાગળ લઈને આવજો. અને અમે આપ્યા પણ છે. અને આપ્યા પછી જો 8 દિવસે ફરી પાછો તમે એ જ માહિતી લેવા આવતા હો તો શું મતલબ? હવે પ્રશ્ન એવું થયું છે કે જે મુતવલીઓ છે, જે ઇમામ સાહેબો છે, એ રજા લેવા માંગ્યા છે. કારણ કે એકવાર માહિતી આપી દીધા છતાંય એક કદાચ સર્વેને માનીએ કે એક સર્વે તમે કરી લીધો, એને 12 મહિના તો લાગે ને. એવી નહીં, અઠવાડિયા માહિતી લેવા આવશો એ જ માહિતી મળશે અને અન્ય માહિતી એ જ મળશે. એટલે અમારું કહેવાનું એ છે કે ખરેખર અમને જે દરગાહ હોય, મસ્જિદ હોય, એની સામે અન્ય ઘણા ધાર્મિક જગ્યાઓ છે, તમે એની માહિતી નથી લેતા, અમને કોઈ પણ જાતનો વાંધો નથી. પણ તમે જે મુસ્લિમ સમાજના જે ધાર્મિક જે તમે માહિતી લઈ રહ્યા છો એને તો કમસે કમ પરિપત્ર લાવો તો અમને ખબર પડે કે સરકાર કયા પરિપત્ર મુજબ મુસ્લિમ સમાજનું જે માહિતી લઈ રહી છે. સવાલ એ જ છે. અને ખરેખર સરકારે જો સર્વે કરવું હોય, જે પોલીસ દ્વારા જે સર્વે કરી રહ્યા છો, તમે સર્વે કરાવો કે એક ગામમાં બેરોજગારી કેટલી છે, એક ગામમાં કુપોષિત બાળકોની સંખ્યા કેટલી છે, એ જ ગામમાં બેરોજગાર કેટલા છે, એક ગામમાં વિકાસના કાર્યો કેમ નથી થયા, એ સર્વે કરાવો તો આપણા જે વિકાસના કામો થશે. આ ધાર્મિક જગ્યાઓ જે મુસ્લિમો છે, ઇમામો છે, એના સ્ટેટ બેંકો, એના યુપીઆઈ આઈડી, એને શું કરવું છે, એના દેશના વિકાસથી શું લાગે વળગે. અરે તમે કદાચ મુજરીમ હોય તો રિમાન્ડ લઈ લેજો, 10 દિવસ રિમાન્ડ લેજો અને પૂછપરછ કરજો કે તમારા ક્યાં છે, ક્યાં એકાઉન્ટ છે, શું નથી. આ મુજરીમ નથી, એક ઇમામ છે જે પોતાના ધાર્મિક મુજબ પઢાવે છે, બધાને શીખાવે છે. અને મુસ્લિમ સમાજે ક્યારેય કોઈ એવી વાત ખોટી નથી કરી હોય તો અમને કહેજો. જો મુજરીમ હોય તો 8 નહીં 10 દિવસ એને પૂછજો, પણ ખોટી રીતે મુસ્લિમ સમાજને એવી રીતના જે ધાર્મિક જે લોકો છે એને હેરાન કરવામાં ના આવે. અને અહીંયાથી સ્પષ્ટ કહીએ છીએ કે અમે પણ નક્કી કર્યું છે કે ભાઈ હવે કોઈ પણ પ્રકારની માહિતી અમે પરિપત્ર વગર નહીં આપીએ. એ વાત ક્લિયર છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.